એ બા ખાવાનું અમે ઘરમાં કાંઈ નથી અને તમને ખબર છે કે હું 5 વર્ષથી તમારી દવા કરું છું. તમે તો મારું ઘર ધોઈ નાખ્યું અને ઓલો જો તમારો નનકો છોકરો રાજુ રહ્યો ઈને કયો. હા રાજુને કયો તને પરણાવી દીધો એટલે બસ હવે તારે બાની કાંઈ પડી ન હોય. મારે માથામાં ધોરાયા મારા સામું કોઈ જોતા નથી. એ હા હવે પાછા બાજવાનું કરો માં. બે કપાતર પાક્યા છો કપાતર. એટલે કુકલા કારિયા તારો બાપોલા મગનભાઈ કહેતા હતા મને કે તમે 3 જણા મારી વાડીએ કામે આવજો. આ મગનભાઈ તો હજી નું આયા ક્યારે આવશે? જલ્દી આવે તો સારું, નકર જો પછી 9-10 વાગી જાય ને તો તારો બાપ મગનભાઈ ઓલે તો ને ક્યાંય બીજે કામ નહીં જડે. એક કામ કર કુકલા, તું રહ્યો ને મગનભાઈ ઓલે હાલ્યો જા અને મગનભાઈ કહે તમારી વાડી આજ કામે આવવાનું છે કે પછી અમે જાડીઓ ને કાર્યો ની બધા સરપંચના ઓલે કોકના ઓલે કામે વહી જાય. બરોબર ચાલ તું. હા જડિયા હાલો મગનભાઈ ઘરે હાલ્યો જાવ. હા તું મગનભાઈ ઓલે જા અને હું આપણા ગામના સરપંચને ફોન કરું. જો મગનના ઓલે કાંઈ કામ ન હોય ને તો હું જો ને સરપંચ સારા કાંઈક કાળું કોન્ટેક્ટ કરી લઉં ને તો આમ જો આપણે કાંઈક કામ ધંધો હાલે. સમજાણું? એ વાત થાય કેવો તારી જડિયા. હા રે હું ફોન કરું. હા 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 સરપંચનો ફોન છે તો મારું દીકરું કામ હોય ને ત્યારે જ આવું થાય. હવે શું કરવું, હમણાં કુકલો આવશે આમથી પૈસાની તંગી છે એ કંઈક રેટો મગનભાઈ કિશન આજ કામનું ગોઠવશે. આવા તેને ઇલા જેમલાની બા શું બોલે છે? એ બા તમે શું નકરા મારી માથે ખારા થા કરો છો? તમને કઈ ખબર પડે છે? તમે જુવાનીમાં અમાર હાટું કાંઈ કર્યું તમે? હે કાંઈ તમે કાંઈ વધાર્યો અમાર હાટું કાંઈ? અને દી ઉગેતા ખાવું આ બધાનું મારે પૂરું કેમ પાડવું? એ જેમલા અમારી જુવાનીમાં એટલા પૈસા હતા ને કે ગામમાં કોઈ પાસે નતા. બા તમારી પાસે એટલા બધા પૈસા હતા તો તમે ક્યાં મૂક્યા? એ બટા પહેલાના જમાનામાં ડાકુ બધાયના ગામ લૂંટતા હતા અને એક દિવસ આપણું ગામ લૂંટવા આવ્યા અને હું ને તાર બાપા બધાય પૈસા લઈને વહી ગયા જૂની હવેલીમાં. અને ડાકુ અમારા વાહન વહે જૂની હવેલીમાં વહી આવ્યા અને ત્યાં તારા બાપુને મારી નાખ્યા અને હું બધી મિલકત લઈને જૂની હવેલીમાં હંગરીને ભાગી ગઈ. અબ્બા તો હાલો ને અમારી હારે હવેલીમાં આપણે બધી મિલકત કાઢીએ. અહીંયા પછી હું થયું તું દીકરા તને ખબર છે? ત્યાં થતું તું ભૂત અને ભૂતે બધાય ડાકોને મારી નાખ્યા. અરે બાપરે, લાય ગાયકા જાડિયાને જઈને વાત કરું. હા એ ભઈલા અત્યારે એવું કાંઈ ન હોય. એ ડાકુ રહ્યા ને એ મિલકતની લાલસેમાં એકા બીજા હામા બાજીને મરી ગયા હોય. એ બાને ન ખબર પડે. એ બટાવ હું હાસુ કહું હું અહીંયા જાઉં માં. એ તમે મૂંગા મરો. હાલ હાલ ભેલા. હા 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 એટલે કારિયા તારો બાપ મગનભાઈ ઓલો કૂકલો જો એની અડધી કલાક થઈ. મહણીઓ ક્યારે આવશે? નકર આજ સમજો પીવાના નહીં થાય. આનું શું કરવું? આ કૂકલો તોડામ તોડાયો. જાગ્યા એટલે તારો બાપા તું તોડામ તોડકા આવ્યો અને આટલો બધો આ રાયડું કા નાખે શું થયું? મગનભાઈ કોઈક બીજા મજૂરને એની વાડીએ કામે નથી લઈ જાય નકર રે એને ફોન કરું ને કસકાવું રે તું. એ જાડિયા એવું કાંઈ નથી થયું. હજી હું મગનભાઈને ઓલે ગયો જ નથી. તો તારો બાપ તું ક્યાં જોતો અને તને મેં ક્યાં મોકલો તો એની માને આ છે ને આ પીવાના આપણા નીતાવા દે. તારો બાપ તને ખબર છે પૈસાની કેવડી તંગી છે અને તું મહણી અહીંયા નો જો. એ જાડિયા તું મારી પૂરી વાત તો પેલા સાંભળ. આમ જો હું એવી વાત લઈને આવ્યો હોમ ને કે કોઈ દી આપણે કામ જ નહીં કરવું પડે. હા એવી મને આ શું વાત લઈને આવ્યો છે કે કોઈ દી આપણે કામ જ નહીં કરવું પડે? ઓય તારી જાતના શું તું એવી વાત લઈને આવ્યો છો? બોલ હવે તો મારે જાણવું છે. બોલ. એ જાડિયા આપણા ગામનો ઓલો જેમો દાદો નથી એની માની મિલકત ક્યાં છે તને ખબર છે? આ એની મને શું કાર્ય વાત લઈને આવી આવ્યો? તારા બાપ મને શું આખા ગામને ખબર છે. એની પાસે કાળો કંકોળો નથી અને એની મિલકતનું તું મને પૂછે હે?
એ છે તારો બાપ છે જેમલાની માં પાસે કરોડોની મિલકત છે. એ તારો બાપ એની પાસે જો કરોડોની મિલકત હોય ને તો એ ભિખારી કોળે ન રખડતા હોય. હે મારે તને શું કહેવું? એ છે તારો બાપ એની પાસે કરોડોની મિલકત છે. હમણે હું ઓલા મગનભાઈ ઘરે નતો જતો તે મેં એના ઘરે હું સાંભળ્યું તને ખબર છે? અહીં હાલ કહું, અહીં હાલ. હાંભળ્યું તે બધુંય? ઈ જૂની હવેલીમાં લેવા એટલે નથી જાતા કારણ કે અહીંયા ભૂત થાય છે. અરે બાપ રે, ન હોય તો સાચું કેસ? એ હા ની માને તે વાત બધી મને બરોબર કરી, પણ ઓલી ડોશીએ એના છોકરા જેમલાને આમ રાજોડાને ખોટી કરી નાખી. કારણ કે ડોશીમાં તો બીકના કારણે જૂની હવેલીમાં નતા જતા, પણ ઓલો જેમલો ને ઓલો રાજુડો રહ્યા ને એ બે માકડા છે. તારો બાપ બે જાય છે મિલકત લેવા, અને એ મિલકત લેવા જાય ને એ પેલા હાલો આપણે ત્રણે પહોંચી જાય જૂની હવેલીમાં, અને આમ જો એ ડોશીની બધી મિલકત ગોતીને આપણે લઈ લે, પછી આપણે જામો હાલો હાલો. ઓય જાડિયા, પણ હું અહીંયા નહીં આવું. લે કે હું અહીંયા નહીં આવું કા તને હું વાંધો છે? જાડિયા, તારો બાપ નહીં આપણે અહીંયા હવેલીએ જઈશું અને આપણને ત્રણેયને મારી નાખશે તો આપણે મિલકતનું શું કરશું? તારો બાપ આપણને નો મારે શું કામ ખબર છે? એ પેલા જમાનામાં બધું થાતું, અત્યારે તો ફાસ કળિયુગ આવી ગયો છે. આ જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો, આ દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, સાંડા ઉપર પહોંચી સાંડા ઉપર, અને હજી તું અંધશ્રદ્ધામાં માને? તારો બાપ આપણને કોઈ ન મારી શકે. આ દુનિયામાં એવું કાંઈ હોય તો આપણને મારે ને, તો આપણને ભરકે ને. એટલે કાળિયા આને તું સમજાય ને? એ જાડિયો હાસુ કે છે સાની માની નો હાલ ને આમ હાલો હાલા મલ, હવે તો આપણે પૈસા વાળા. બા કહેતા તેવું કઈ થતું નહીં હોય. એટલે આ પહેલા તું હાવ ગાંડો જ રહ્યો ભલામણા. અત્યારે આ જમાનામાં એવું કાંઈ થતું જ નથી, અને મિલકત રહી એ તો આપણા બાઈની જ છે. આ લાઈન ખાયો ખા કાઢલી. અરે બાપ રે, હે કાળિયા, હે કુકલા, તમારી મને મેં તમને કીધું હતું ને એવું થયું. આમ જોવો તમારો બાપ, ઓલો જેમલો ને ઓલો રાજુડો બે જૂની હવેલીમાં આપણા પહેલા પૂજી ગયા. હમણાં એની માની બધી મિલકત ગોતીને લઈ જાય છે, પછી આપણે રીશું તો કઈ વગાડતા. શું કરવું તમારું? હાલો હાલો કાયકા, આપણે આમ બીજા રસ્તેથી વહી જાય અને કાયકા બધી મિલકત ગોતી લઈ. હાલો તમારી માને. એ ભઈલા, આવી રીતે બે હારે રહીશું ને તો આમ મિલકત નહીં જળે. આ હવેલી મોટી છે ને એટલે એક કામ કર, બે નોખા રેવી, ગમે એને જળે ને તો વેળા છતાં ઘરે વ્યા દેવી. એ સાચું. એક કામ કર, તું આ બાજુ જા, હું આ બાજુ જાઉં. હો જા. હે કુકલા, મારી વાત સાંભળ. એક કામ કરીશ, આપણે જો તને ભેગા રહીશું ને તો ઓલા જેમલાની માની મિલકત આપણને નહીં જડે. આપણે તને છે ને નોખા વહી જાય, એકાદાને મિલકત જળવાની જ છે. તું આમ જા, હું આમ જાઉં અને તું આમ જાય છે. ઓકે હાલો જાવ વિખાવ બધાય. ઓય જાડિયા, હું એકલા નહીં જાઉં. તું કા નહીં જા? તું મારા બાપનો દીકરો હોક, તું એકલો નહીં જા? જામ જોઉં એમ જા.
મારા દીકરા કે હું એકલા નહીં જાઉં. અરે બાપરે, એની મને છે હજી સુધી મિલકત ન જડી. આ જમલાની માયા મિલકત મૂકી જાય છે. એક કામ કરો, લાયા માઈગર જઈને ગોતું. મારો દીકરો ઓલો જેમલો કોતીડો આજ રૂમમાં લાગે છે. અહીં નો રેવાય નહીં, મારો અવાજ સાંભળી જાય છે ને તો મને ભારી જશે. લાયા માયલો જાવ. અરે બાપરે, એની મને કેરનો ઓલી ડોશીની મિલકત ગોતું પણ હજી હાથમાં ન આવી. હવે શું કરવું? એની મને આ હવેલી ઉપર સડે તોય આવ્યું, ઉપર નથી. એની મને શું કરવું? લાય હવે આમ થઈને ગોતું. એ બાજુ ચેક હોય ને તો જામો પડે.